મહેસાણા એટીએસ દ્વારા ઝડપાયેલા 5 આતંકવાદીઓ કડી કોર્ટમાં રજૂ કરાયા અને કડી કોર્ટે 5 આતંકવાદીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. જૈશ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 આતંકવાદીઓના રિમાન્ડ મંજૂર થયા છે. આતંકવાદીઓ પાસેથી ટાઈમ બોમ્બ બનાવવાનું મટીરિયલ ઝડપાતા તપાસ તેજ થઈ છે. મહેસાણામાં જેહાદી સાહિત્ય અને બોમ્બ બનાવવાની સામગ્રીની તપાસ શરૂ કરવામાં આવી. તારીખ 3/7/2026 રોજ એટીએસ ફર્સ્ટ ગુના રજિસ્ટર 5/26 કામે 8 આરોપીઓને જે અટેક કરવામાં આવેલા અને એને રિમાન્ડ દરમિયાન કોર્ટ રિમાન્ડની એપ્લિકેશન સાથે કોર્ટમાં રજૂ કરેલા. જે 8 આરોપીઓને રિમાન્ડ મળતા અને એ દરમિયાન તેઓની પૂછપરછ કરતા એટીએસને વધુ 5 સંદિગ્ધો જે લોકો આતંકી સંગઠન સાથે એ લોકોનો સંપર્ક ધરાવતા હતા એવા 5 આરોપીઓને પકડેલા, જે શેખપુર મુકામેથી એમના ઘરેથી અરેસ્ટ કરવામાં આવેલા છે. તેમને ગઈકાલે તેમને રજૂ કરવામાં આવેલા છે અને રજૂ દરમિયાન એમને 8 દિવસના રિમાન્ડ માંગેલા, જેમાં મુખ્ય સૂત્રધાર જે 8 આરોપીઓ હતા એના અંદર એક મોહમ્મદ અમીન કરીને હતા, જે બોમ્બ બનાવવાનું સાહિત્ય એમની પાસે હતું. જે બોમ્બ બનાવવાનું સાહિત્ય એમને બિલાલ આબિદ સિરાજને આપેલું અને એ પોતે બોમ્બ બનાવનાર વ્યક્તિ હતો. એમને બોમ્બ બનાવી અને એના માટે એમને પ્રયત્ન કરેલો ફોડવાનો, પણ એ સફળ રહ્યો નહીં.